આગળ વાત કરીએ રાજ્યની પોલીસના એવા ચહેરાની કે જે કલ્પનાથી એ સુંદર ને અદ્ભુત છે. જ્યારે રાજ્યની પોલીસ પોતાનો માનવતા સાથેનો ચહેરો સામે લાવે છે ત્યારે એ મિસાલ બને છે કે સમાજ જીવનમાં પોલીસે આ તો કરવું રહ્યું. સમૂહ લગ્નનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની માધાપર ચોકડી પાસે એક કાર્યક્રમ હતો. ઋષિવંશી સમાજના 28 જોડા હતા કે જેમના લગ્ન થવાના હતા. 15થી લઈને 40,000 રૂપિયા એમની પાસેથી લેવામાં આવ્યા હતા. એવરેજ આપણે 30,000 જેવા માની લઈએ તો એ 30,000માં કોઈ લગ્ન સરસ થઈ જવાના હોય તો એનાથી સારું કયું? કેમ કે આજના સમયમાં એટલો બધો ખર્ચો થાય છે ને એમાંય જ્યારે સમાજો ભેગા થઈને સમૂહ લગ્ન થાય ત્યારે એમાં ઘણા બધા લોકો શ્રેષ્ઠીઓ દાન આપતા હોય છે. અને દાન આપે એટલે 1,000થી લઈને 5 લાખ ને 5 કરોડ સુધીના અને 50 ને 500 કરોડ સુધીના દાન ગુજરાતમાં મળે છે. ગુજરાત આજે પણ પોતાની દાન આપતી, કોઈને ભૂખ્યું ન રાખતી, પ્રેમથી હુંફાળી જે સંસ્કૃતિ છે એના માટે જ જાણીતું છે. તો દાન મળ્યું હોય તો છોકરીઓ માટે કરિયાવર ને બાકીનું બધું પણ લાવવામાં આવે. છોકરીઓ અને છોકરાઓ તૈયાર થઈને સરસ મજાના આમ જાનબાન લઈને માંડવે પહોંચ્યા અને માંડવે પહોંચ્યા તો ખબર પડી આયોજકો જ નથી. ગોર બાપા પહોંચ્યા લગ્ન કરાવવા માટે, વિધિ કરાવવા માટે, જોયું આયોજક જ નથી. ઘણા બધા કપલ એવા હતા કે જે યુગલ દંપતીએ નિરાશ થઈને પાછા ગયા. લગ્નનો અવસર જ્યારે લખાય એ લગ્નની તારીખ માટે એ કન્યા અને એ વર એ લોકોએ કેટલા ઓરતા સેવ્યા હોય, એમણે કેટલું બધું વિચાર્યું હોય એ લગ્ન માટે, અને એ જ્યારે નિરાશ થઈને પાછા જાય ત્યારે કેટલા નિસાસા પડતા હશે. એમાંથી ઘણા બધા લોકો પાછા ગયા. 6 જોડા એવા હતા કે જે છેક સુધી ત્યાં રહ્યા અને પોતાના મુદ્દા માટે લડ્યા. પોલીસ પહોંચી, મીડિયામાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો એના પછી, અને પોલીસે ખૂબ અદ્ભુત કામ કર્યું. પોલીસે માત્ર બાકીના લોકોને પકડવા છે અને આરોપીને પકડી લઈશું એવું ન કર્યું. પોલીસે લગ્ન કરાવડાવ્યા. એમાંથી પોલીસે જે પ્રતિક્રિયા આપી, રાધિકા ભારા એસીપી છે, સજ્જનસિંહ પરમાર ડીસીપી, એમાં પણ એમણે એ જ કહ્યું કે પોલીસનું ખાલી આટલું કામ નથી, એક સામાજિક કર્તવ્ય પણ બને છે. આ પોલીસનો આ ચહેરો પહેલી વાર કે એકમાત્ર સામે આવે છે એવું નથી. પોલીસ ઘણી જગ્યાએ પોતાની મર્યાદાઓથી આગળ જઈને અદ્ભુત કામ કરે છે. દાહોદમાં એક મહિલાને જ્યારે અર્ધનગ્ન અવસ્થામાં ફેરવવામાં આવીને ખૂબ મારવામાં આવી એના જ કુટુંબીજનો દ્વારા, ત્યારે દાહોદની પોલીસે, દાહોદના એસપી અદ્ભુત નિર્ણય કર્યો. એમણે ફળ ને શાકભાજી બધું ભેગું કરીને સરસ મજાની દુકાન લઈ આપી, લારી કરી આપી, ને એનું ભાડું 12 મહિનાનું ભરી દીધું ને શરૂઆતનો સામાન લઈ આપ્યો કે જેથી એ મહિલા પોતાના પગ પર ઊભી રહી શકે. પોલીસ જ્યારે પોતાનું સામાજિક કર્તવ્ય નિભાવે, સમાજ એમાં સાથ આપે, સમાજ પણ પોતાની બદીઓમાંથી બહાર નીકળે, ત્યારે આપણે કેટલો અદ્ભુત સમાજ બનાવી શકીએ છીએ. લગ્ન કરાવવા એ તો પોલીસની જવાબદારીમાં આવતું નથી. સમૂહ લગ્નના આયોજકો ભાગી જાય એમાં પોલીસ શું કરે? પણ તોય પોલીસ કરે છે અને એ કામ કરે છે. અને એ કામ જ્યારે કરે છે ત્યારે એક આશાસ્પદ તસવીર આપે છે કે એક બાજુ આપણને અરવલ્લીથી ખૂબ નિરાશ કરે એવી તસવીર સામે આવતી દેખાય છે, તો બીજી બાજુ આપણને રાજકોટ કે દાહોદની એ તસવીરો પણ સામે આવે છે જે આપણો ભરોસો બનાવી રાખે છે વ્યવસ્થામાં કે આજે નહીં તો કાલે આવા માણસો જ્યારે આવતા રહ્યા, માણસો સંવેદના સાથે બાકીની વાતોને જોતા રહ્યા, માણસોમાં જો કરુણા બચેલી રહી તો કદાચ આપણે ખૂબ સારું કરી શકીશું. રાજકોટથી આવેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ. બિલખાથી હું આવું છું, જાન લઈને અમે લોકો આવ્યા છીએ. અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી જમણવાર, નથી આયોજકો કોઈ. અમારી પાસે 40 થી 50,000 રૂપિયા પર એક કપલના લીધા છે, એક વ્યક્તિના. બરોબર છે. અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી, ચાની વ્યવસ્થા નથી. આ લોકો બધા ફ્રોડ કરીને ભાગી ગયા છે. નથી જમણવાની વ્યવસ્થા કે અમને કોઈ જવાબ ન દેતા અત્યારે બધા ફોન કરીને બેઠા છે. લગભગ આ નહીં હોય તો 1.5 કરોડનું કૌભાંડ કર્યું છે આ લોકોએ. બધા પાસે પૈસા ઉઘરાવી લીધા. પોઝિશન શું ભાઈ અહીંયા છે એ બધું તમારી સામે જ છે ને. હું ને મારા ઘરવાળા ને મારી ફેમિલી મારી સાથે છે. હું અહીંયા જ બેઠી છું મારા ઘરવાળા સાથે. જે લોકોને જે કરવું હોય કરવાની છૂટ છે બધાને, બરોબર. જે લોકોને બોલાવે, મને પોલીસ વાળા જવાબ નથી આપતા. પોલીસ ફરિયાદ કરી છે તો પોલીસ વાળા અમને કઈ રિએક્શન આપતા નથી. બધા આમના મયા જાય છે. આમ બધા મહિલાનું સંરક્ષણ કરવા આવે છે ને આવી રીતે થાય તો કોઈ દીકરીઓની સામે જોતું નથી. તમને ભાઈ કહું છું કે પોલીસને ફરિયાદ કરી પણ પોલીસ વાળો એક જવાબ નથી આપતો. પોલીસ વાળા એમ કહે છે કે ભાઈ બેન તમે ઉપાધિ ન કરો, તમારું વધુ થઈ જશે. આ ઉપાધિ કરી મારા મા બાપે ને વ્યાજા પૈસા લઈને ભાઈ મારા લગ્ન કરાવે છે. હો તમને તમારા બધાની જાણ ખાતર કહી દો, મારા મા બાપ છે ને હયાત થઈ ગયા છે. મને છે ને કોઈક બીજા કન્યાદાન દે છે. એ લોકો વ્યાજે પૈસા લઈને છે ને મારા લગ્ન કરાવે છે. તો હવે એની માટે મારે વ્યવસ્થા તો કરવાની ને. એટલા પૈસા વ્યાજે લઈને કરાવે છે. તો કેન્સલમાં એવું છે કે બ્રાહ્મણો અહીંયા હાજર હતા, માંડવી અહીંયા હાજર હતા, જાનઈ અહીંયા પણ હાજર હતા. કોકે ઉછીના પૈસા કરીને પણ અહીંયા લગ્ન મંડપની અંદર બધાઈ હતા. બીજી વસ્તુ એ કે આયોજક છે એ હાજરમાં નથી, પણ અહીંયા 28 બ્રાહ્મણો અહીંયા હાજરમાં છે. પરિણામો પણ તૈયાર છે, પણ અત્યારે બધા મંડપ છોડીને ચાલ્યા ગયા છે સૌની ઘરે. એટલા માટે આ બ્રાહ્મણો પણ હજી હાજર જ છે.
દક્ષિણા લેવાની પણ મનાઈ બ્રાહ્મણોએ ના પાડી હતી એની અંદરથી, મંડપની અંદરથી. પણ છતાંય માંડવિયા અને જાનૈયા એની ઘરે ચાલ્યા ગયા છે અને એની ઘરે રાજી ખુશીથી લોકો પૈણાવા તૈયાર છે. આયોજકો સાથે અમે વાત નથી કરી, પણ જે મેન આચાર્ય પદે હતા એની એક સાથે મુલાકાત હતી, બરાબર. પછી એની સાથે પણ ચર્ચા નથી થઈ. કાલ રાતે એની સાથે અહીંયા ડાયરો હતો, ડાયરો પણ કેન્સલ થયો હતો. તે પછી આ સમૂહ લગ્ન હતા. સમૂહ લગ્નમાં પણ જમવાની વ્યવસ્થા નહીં, ચા પાણીની વ્યવસ્થા પણ નથી અને પણ ખુરશીની પણ વ્યવસ્થા નથી. બરોબર 40,000 રૂપિયા વ્યાજે લઈને ભર્યા છે, બરોબર. એટલે આ પોજના વ્યાજના પૈસા ખાઈ જવાના આ સોરના પેટનાવને. રાજકોટમાં સમસ્ત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું, જેના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર આ સ્થળે હાજર નથી રહ્યા અને એમના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે. આ બાબતની જાણ થતાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આ જે સમૂહ લગ્ન છે, જે લગ્નની વિધિ છે, તમામ વિધિ પૂર્ણ કરાવવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે 3 થી 4 દંપતીઓના લગ્ન પણ શરૂ થઈ ગયા છે. કે ગયા વર્ષે પણ એક કપલના લગ્ન કર્યા હતા ને એને કરિયાવર નહોતો આપ્યો, તો કે આ વખતે લગ્નમાં તમને આપીશું. એટલે એને એ ભાઈને ખબર પડી કે અગાઉ પણ આ ભાઈ આવું કરેલું છે એમ, એટલે એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી તો પછી કરીશું. પરંતુ અત્યારે જે હંમેશા આપણે એવું વિચારતા હોય કે એક વખત લગ્ન નક્કી થયા પછી મરણ થયું હોય તો પણ લગ્ન અટકતા નથી. તો આવા સંજોગોમાં જો આ લોકો તૈયાર હોય તો પોલીસ તરફથી અમે આ લગ્ન સંપન્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. વિગતમાં એ જ સામે આવ્યું કે જેનો મુખ્ય આયોજક છે એ અત્યારે નથી અને એને મદદ કરનારા પણ કોઈ હાજર નથી. તો અમે એ લોકોને એવું કીધું હતું કે જ્યારે તમારે 28 વર અને 28 કન્યા પક્ષ હોય તો એટલા બધામાંથી કોક તો એના સંપર્કમાં અહીંયા પરિવ્યવસ્થા થઈ રહી છે કે નથી થઈ રહી એ જાણવું જોઈએ. પણ માનો કે એ લોકોએ નથી જાણ્યું અને અમે હવે આવી ગયા છે, તો ઘણા વર રાજા અને કન્યા પક્ષ વાળા જતા રહ્યા છે, પણ જે છે તે અને જે આવી શકે છે તે લોકોના લગ્ન સંપન્ન કરાવવાની કાર્યવાહી પોલીસ તરફથી કરીશું. હા, ગોર મહારાજ છે એટલે ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું. હા, એ પહેલા આપણે અત્યારે પ્રાયોરિટી એ છે કે આ લોકોનું મુહૂર્ત જળવાઈ રહે.